ઘરે જાઉં છું મારા. અચ્છા, જો વજન ભરીને જાય તું તો. હા તો ચેક કરી લો. તમારા ઘરનું કાંઈ લઈ નથી જતી. મારી વસ્તુઓ અને મારા કપડાં છે. ક્યાંય નથી જવાનું તારે. કેમ? શું જરૂર છે આ ઘરમાં મારી? કહેશો મને? હા, જરૂર તો હોય જ ને. આ મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે? આ ઘરના બધા કામ કોણ કરશે? આ જમવાનું બનાવીને કોણ આપશે? એટલે તારે તારા પિયર જવાની કોઈ જરૂર નથી. મારે જવું છે. તમારે જે કરવું એને પાછળથી કર્યા કરજો. ઓહ, હટા સાવન કી ઘટા. હા, એકવાર કહ્યું ને મેં કે તું ક્યાંય નહીં જાય એટલે નહીં જાય. પણ મારે નથી રહેવું અહીંયા. કંટાળી ગઈ છું તમારા સ્વભાવથી હવે. રોજ ઉઠીને દારૂ પીવાના, ખેલ કરવાના, ભવાડા કરવાના. આ બધું મને નથી ગમતું આદિ. મહેરબાની કરીને મને જવા દો. નથી ગમતું એટલે? હા, ગમાડવું પડશે તારે. શું કહ્યું મેં? તું આ ઘરમાં જ રહીશ ને હું જે કરું છું એ ચાલુ જ રહેશે. એને કોઈ નહીં રોકી શકે. અને ન રહી તો ન જવા દઉં તો હું તો જઈશ. કહ્યું ને. જીદ ના કર. તમારો હાથ ઉપડી જાય ને એ પહેલા ચૂપચાપ તારું બેગ પકડ અને ઘરના કામ કર. આ ઘરની અંદર તારી જરૂર છે. અને હું કોઈ તમને હેરાન નથી કરતો. હું તમને કોઈને નથી નડતો. તમે લોકો મને શું કામ નડો છો? મને મારી મસ્તીમાં મારી રીતે રહેવા દો ને શાંતિથી. તો એટલે જ જાઉં છું ને. એટલે જ જાઉં છું કે તમને પાછળથી કોઈ રોકટોક ન કરે. તમે તમારી મસ્તીમાં તમારું જીવન જીવો. મારે કંઈ નથી જાણવું કે તમે શું કરો છો, ક્યાં જાઓ છો, ક્યારે આવો છો. આ ઘરમાં સામે રહીને જીવ નથી બાળવા એટલે જ તો જાઉં છું. લગ્ન કર્યા છે ને મારી સાથે. આ તો લગ્ન કર્યા છે તો લખાણ તો નથી કર્યું ને કે મારો શ્વાસ તમે બાંધીને રાખો. ન નભતું હોય ને તો અલગ થઈ જવામાં મજા છે આદિ. અલગ થા તો ને. અલગ થવા જ નથી દેવા માંગતો હું. તો તમે કરવા શું માંગો છો? નથી શાંતિથી રહેવા દેતા, નથી અલગ કરવા દેતા. એ જ કરવા માંગુ છું કે ચૂપચાપ તું જોયા કર બધું. સહન કરતા શીખો. હા, તમે તો બહુ બધી સમજણવાળી વાતો કરતા હોવ છો ને, તો આજે તમારી સમજણ ક્યાં ગઈ છે? આવી રીતે પતિને આવી હાલતમાં છોડીને જતો રહેવો આ ક્યાંનો નિયમ? થાકી ગઈ છું આદિ. મહેરબાની કરીને મને છોડો. ઠીક છે, હું રોકાઉં છું આ ઘરમાં. તમે સુધરી જશો, બધું છોડી દેશો તો મારે ક્યાંય નથી જવું. અહીંયા જ રહીશ તમારી પાસે. પ્લીઝ આ બધું છોડી દો. નથી ગમતું મને. વિચાર બહુ સારો છે તારો. અને મને ગમ્યું કે તું મને છોડીને નથી જવા માંગતી. સારું કહેવાય. હું દારૂ નહીં છોડી શકું. કોઈને કહેતી નહીં. કારણ કે એના વગર હું હવે રહી નથી શકતો. હું નથી પીવા માંગતો પણ છતાંય પીવાય જાય છે મારાથી. હા, સમજવાની કોશિશ કર. અને પ્લીઝ મારે તને વધારે સમજાવી કે તને કંઈ કહેવું, તારા પર ગુસ્સો નથી કરવો, છતાં ક્યારેક ક્યારેક થઈ જાય છે. પણ આવું શું કામ કરે છે તું? આવું નહીં કર. હવે હું ટ્રાય કરીશ કે કદાચ ના પીવું, પણ પ્રોમિસ ના આપી શકું કે હું નહીં જ પીવું. કારણ કે પ્રોમિસ આપીશ તો તૂટી જશે અને ફરી પાછું તને એક બહાનું મળી જશે કે તમે કોઈને સમ નથી પાડતા, પ્રોમિસ નથી પાડતા. હું ઘરમાં રહેવા નથી માંગતી. પણ ટ્રાય કરવાથી નહીં થાય ને. તમારું મન મક્કમ ન હોય તો કોઈ કામ ન થાય. તમે કોઈ દિવસ ટ્રાય કરી છે? નહીં. ઘરમાં બોટલો રાખો છો, કેવી રીતે છૂટશે? કાલે પપ્પા પર હાથ પણ ઉપાડવાની તૈયારી કરી નાખી હતી. શું? અને ગળું પણ દબાવી દીધું હતું. કારણ કે મારા પર હાથ ઉપાડી મને મારી રહ્યા હતા. કદાચ તારે જવું હોય તો તું જઈ પણ શકે છે, પણ ખબર નહીં પછી આ ઘરમાં શું થશે. પપ્પાની હાલત ખરાબ થશે કે પછી મમ્મીની. આદિ, નથી જવું કે હેરાન કરો. જ્યાં સુધી તમારાથી હું હેરાન થઈ શકું ને ત્યાં સુધી કરી લો બસ. પણ પ્લીઝ મમ્મી પપ્પાને તો આવું ન કરો. એમનો શું વાંક છે? જન્મ આપીને આટલા મોટા કર્યા છે તમને. એમને તમારી આશા આ ઉંમરે ન હોય
કે એમનો દીકરો એમનું ધ્યાન રાખે, કમાઈને આપે, ઘર ચલાવે? તમારી જવાબદારી સમજો હવે. ક્યારે સમજશો આ બધું? સમય આવે સમજી જઈશ. ઓકે, ચાલો. હે ભગવાન, કેમ સમજાવવું આ માણસને? તું જ કંઈક કર મારા ઈશ્વર. થાકી ગઈ છું. હા લાવો ને, હું રમત કરો છો ખબર છે, તૂટી ગયું છું. હા તે હા પણ એ બતાવવાની જરૂર છે, પણ નીકળી ગયું ટાંકો માર દે હું હવે. પેલા ચોટાડી દેવાય ને, આ તો હાથમાં એટલે રાખ્યું હતું. જો કે ખોવાઈ ગયું હોય ને તો પછી બીજું ઈ ખરાબ લાગે એટલે ચોટાડી અરે તમારો કકડાટ રોજ કંઈક ને કંઈક વાતનો હોય. કંઈ ન મળે ને તો છેલ્લે આવું કંઈક મળે, અને એ બાબતને લઈને તમે ઘરમાં રોજ જ કંકાસ કરો છો. શાંત રહો ને, આ મગજને થોડું શાંત રાખો ને. શાંત રાખશો ને તો જિંદગીમાં આગળ વધશો, કંઈક કરી શકશો. એટલે મારો મગજ તો શાંત જ છે, મારો કોઈ દિવસ ગરમ હોય જ નહીં. અને એટલે હું તું કે આગળ વધવાની આ હું કઈ ઓછો આગળ વધ્યો છે? આ બધું એમણામ મેં કર્યું છે. અરે ખોટો ગુસ્સો દેલાયમાં તું મને, ખોટો ગુસ્સો મને તો આપશો. જય શ્રી કૃષ્ણ મામા મામી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો મજામાં? મજામાં. પણ આમ અચાનક આવ્યો બેટા? હા એમ થયું કે આ ઘણા ટાઈમથી શહેરમાં ગયો નથી ને, તો મામા મામીને મળી આવું. કારણ કે આ તમે છે ને ગામડેથી આવ્યા ને પછી તો ગામડાને હાવ ભૂલી જાવ ને એવું લાગે છે મને તો. ના જરાય નહીં. અમે હું કામ ગામડાને ભૂલીએ? અમને તો હજુ યાદ છે ગામડાના એ દિવસો, ગામડાનું એ કામ અને ગામડાના માણસો. અરે એવી મજા તો આ શહેરમાં છે જ નહીં. હા તો જો તમને એટલીસ્ટ ગામડાની યાદ આવતી હોત ને તો તમે આ ગામડે આટો મારવા તો આવ્યા છો, તો પણ આટો મારવા તો આવતા જ નથી તમે. હવે પણ ભણાતું મને પેલા ઈ કે તાર બા બાપુજી શું કરે છે? અરે મારા બા બાપુજી તો એકદમ હાજા નેરવા છે. આ જો ખેતીનું કામ કરે ને વાહ જેવું. તો પણ હારે જ ન હોય તેણે એને હારે. હવે જો હા ખેતીનું કામ હજી આ ઉપજ લેવાની હોય, આ મોસમ છે ને એટલે બધા હારે તો ન નીકળી શકીએ. એટલે મારા બહાન બાપુજીએ કીધું કે તું આટો મારતા આવે ને આ મામા મામીના ખબર પૂછતો આવશે. સારું કર્યું ને તું આવી ગયો. આ તારા મામા એમના કામમાંથી નવરા નથી પડતા અને મને ગામડે લાવતા નથી, અને હું એકલી આવું ને ત્યાં પછી અહીંયા ઘરમાં કકડાટ થાય, એટલે હું નથી નીકળી શકતી. કારણ કે તારા મામાના ફોન પર ફોન આવે કે છે વહેલી આવી જા, એટલા માટે. જો હાસું કહું ને તો આ કામ તો આખી જિંદગી હાલા કરવાનું છે, પણ આ અમુક સમય આપણા સગા સંબંધીને મળીએ ને તો સારું લાગે. સાચી વાત છે બેટા. એ બધું તો ઠીક. હા આદિભાઈ અને આ મીરા ભાભી શું કરે છે? મજામાં તો છે ને? હાજર નહીરા તો છે ને? હા મજામાં છે. તારા આદિભાઈ ઓફિસે ગયા છે, અને મીરા ભાભી એમનું કામ કરે છે રસોડામાં. પણ હું શું કહું તને, હા તારું કામકાજ કેવું ચાલે છે? ખેતીવાડીમાં ધ્યાન દે છે કે પછી થોડું ઘણું ધ્યાન આમ નોકરી બોકરી કરવી કંઈ કરવું છે કે નહીં? ના એવું નથી. હા હું ખેતીવાડીમાં ધ્યાન આપું છું. અને હવે તો ઓલું આ જે મોબાઈલ ઉપર ઓનલાઈન બધું ખેતી થઈ ગઈ છે ને, કે આ પાકમાં કંઈક પણ નુકસાની આવે તો તરત આમ ફોટો પાડીને મોકલી દો ને, એટલે ત્યાંના સાહેબ હોય ને એ સામેથી તમને કહી દે કે તમારે આ ખાતર નાખવાનું, આ બિયારણ નાખવાનું, આ દવા છાંટી દેવાની, એટલે પાક તો એકદમ સારો આવી જાય. બહુ સુધારો આવ્યો પણ હવે ખેતીમાં જે ઈ ઓનલાઈન મળી થાય. હા ને આ જ્યારથી ટપક સિંચાઈ એવી છે ને પાણીનો બગાડ જ નથી થતો. આખા ખેતરમાં ટપક સિંચાઈ પાથરી દઈએ અને બધા પાકને છે ને મૂળિયા સુધી પાણી મળ્યા રાખે. સરસ, સારું કહેવાય. હો હા તમે લોકો જે કરી રહ્યા છો ને એ બહુ સારું છે. હું તો કહું છું કે દેશના દરેક ઘરની અંદર બધાને એક વીઘું ખેતર તો હોવું જ જોઈએ, એટલે ખબર પડે કે પાક કેવી રીતે લેવાય, એની પાછળ મહેનત કેમ થાય, અને આ અનાજ ઉગાડવા માટે માણસ દિવસ રાત કેવી રીતે એક કરે છે. હા પણ હાસું કહું ને મામા મામી, તો આ જ્યારે અમુક લોકો આ અનાજનો બગાડ કરતા હોય ને ત્યારે મારું દિલ બહુ ભળે હો. કારણ કે અમને જ ખબર છે કે અમે જમીન હારે મગજ મારી કેટલી કરીએ ત્યારે અનાજ ભાળીએ છીએ, અને એવા અમૂલ્ય અનાજને તમે આમ બગાડો એ સારું તો ન જ કહેવાય ને. સાચી વાત છે બેટા. અત્યારે સમય એવો આવી ગયો, દેખાદેખીમાં બધું બનાવવામાં અને આ પ્રસંગોમાં જે અનાજનો બગાડ થાય છે ને એ જોઈને છે ને આપણું હૈયું બળે કે આ ખેતરમાં કાળા તડકાના લોકો મજૂરી કરે, ખેતી પાછળ જીવ રેડે, અને ત્યારે આ અનાજ ઉગે. પણ આ સમજાશે કોને? ન સમજાય બેટા. એને સમજવા માટે પણ છે ને કાળજું જોઈએ. હા
બીજા લોકો બિચારા ભૂખ્યા રહેતા હોય ગરીબ માણસો એને ખાવા ધાન ન હોય એ ભૂખ્યા ટળવળતા હોય અને આ લોકો ન ખાવાનું બધુંય લઈ લે અને બધુંય હેઠવાડામાં જાવે દે કોઈના હાથમાં કાંઈ નથી આવતું એ જ તો વાત સાચી વાત છે કોઈના હાથમાં કાંઈ નથી આવતું અને પણ તો પછી બધા એવું કરે છે સિંચાઈ પદ્ધતિ ત્યાં દેશમાં કે તમે જ એકલા કરો છો એવું નથી આમ જોવા જાય ને તો હા અમારા ગામમાં મોસ્ટ ઓફલી મતલબ કે ઘણા બધા લોકો આવું તો કરે જ છે એમ હા તો ને વરસાદ બહુ ઓછો હોય તો એમ તો કામ પાક તો થઈ રહે ને હા વાંધો ન આવે કારણ કે બધાને કુવારિયા ને આ કુવામાંથી પાણી મળ્યા કરે ઠીક હા 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 તો સારું લે તો તારે ભણવાનું પછી પૂરું થઈ ગયું હા હા આમ તો બધું પૂરું થઈ જ ગયું છે તો પછી આને આપણે ઓફિસમાં જ લઈ લેવી તો તમને જેમ ઠીક લાગે ને એમ કરજો મામા ભાણિયા પણ બેટા તું આ થાકીને આવ્યો છે ગામડેથી કઈ ચા નાસ્તો પાણી આ ફ્રેશ બેસ થા તો તને ના ના ફ્રેશ પછી થઈ લઈશ પેલા મારે ભાભીને મળવું છે ભાભી ક્યાં છે એ ગયો ને તારા રસોડામાં છે જા મળી લે હા મળી લો હાલો હાલો હાલ સારે જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ હા હા